જય શ્રી કૃષ્ણ પ્રિય મિત્રો, દુનિયાના સૌથી આધુનિક અને તમામ ભૌતિક સુવિધાઓથી સજ્જ આલીશાન મકાનમાં રહેવા છતાં, ટેબલ પર પકવાનો હાજર હોવા છતાં અને આખો પરિવાર સાથે હોવા છતાં પણ આજે કરોડો લોકોના ચહેરા પર સાચી ખુશી અને આંતરિક સંતોષ કેમ ગાયબ છે? જગતના પાલનહાર શ્રી કૃષ્ણ માનવ જાતને આનું રહસ્ય ખોલતા સમજાવે છે કે હે માનવ, તારા જીવનનું સૌથી મોટું સંકટ તારી બહારની પરિસ્થિતિઓ કે સંસાધનોનો અભાવ નથી, પરંતુ તારી અંદર 24 કલાક ચાલી રહેલું અસ્થિર મન છે. જે ક્ષણે આપણું મન નકારાત્મક વિચારોથી માયાવી જેલમાં કેદ થઈ જાય છે, તે જ પડે દુનિયાના તમામ સુખો હાજર હોવા છતાં આ આખું જીવન એક અસહ્ય અને નકામો બોજ જેવું લાગવા માંડે છે. આજના આધુનિક યુગની સૌથી મોટી વિડંબના અને સત્ય એ જ છે કે આપણી પાસે વર્તમાનમાં જે કંઈ શ્રેષ્ઠ ઉપલબ્ધ છે તેનો આનંદ લેવાને બદલે આપણું ચિત્ત હંમેશા એ જ વસ્તુઓ પાછળ પાગલ થઈને દોડતું રહે છે જે આપણી પાસે નથી. આપણું મન કાં તો આવનારા કાલની કાલ્પનિક ચિંતાઓમાં અને અજાણ્યા ભયમાં ડૂબેલું રહે છે, અથવા તો વીતી ગયેલા સમયની ભૂલો અને પસ્તાવામાં અટવાયેલું રહે છે, અને આ જ ભ્રમણાના ચક્કરમાં વર્તમાન સમયની સૌથી સુંદર અને જીવંત ક્ષણો ચૂપચાપ આપણા હાથમાંથી સરકી જાય છે. માણસની સૌથી મોટી ભૂલ એ છે કે તે જીવનના સહજ પ્રવાહને સ્વીકારવાને બદલે તેને પોતાની બુદ્ધિથી નિયંત્રિત કરવાનો અહંકાર કરે છે. જ્યારે આપણી બનાવેલી કોઈ યોજના કે સપનું સમયસર પૂરું નથી થતું, ત્યારે આપણે અંદરથી સાવ ભાંગી જઈએ છીએ, અને જ્યારે કોઈ અત્યંત અંગત વ્યક્તિ સ્વાર્થ ખાતર આપણો સાથ છોડી દે છે, ત્યારે આપણે એકલતાના ઘોર અંધકારમાં ડૂબી જઈએ છીએ. સમાજમાં કોઈ અન્ય વ્યક્તિને પ્રગતિના શિખરો સર કરતી જોઈને આપણે મહેનત કરવાને બદલે આપણા જ નસીબ અને વિધાતાને દોષ આપવાનું શરૂ કરી દઈએ છીએ. પરંતુ હે માનવ, તે ક્યારેય પહાડોની ઊંચાઈઓમાંથી નીકળતી પવિત્ર નદીને એવી ફરિયાદ કરતી જોઈ છે કે તેના સમુદ્ર તરફ જવાના રસ્તામાં આટલા મોટા અને કઠણ પથ્થરો કેમ આડા આવ્યા? નદી ક્યારેય અટકતી નથી. તે પથ્થરોને હટાવવાને બદલે તેની આસપાસથી પોતાનો નવો માર્ગ કંડારી લે છે અને અંતે અનંત સમુદ્રમાં ભળી જાય છે. કુદરત આપણને દરરોજ એક બહુ મોટો જીવંત પાઠ ભણાવે છે કે પરિસ્થિતિઓ ગમે તેટલી પ્રતિકૂળ હોય, અટક્યા વિના અને હિંમત હાર્યા વિના વહેતા રહેવું એ જ સાચું જીવન છે. મનુષ્યનું કષ્ટ ત્યારે જ બેવડાય છે જ્યારે તે એવી જીદ પકડીને બેસે છે કે સૃષ્ટિની દરેક નાની મોટી ઘટના તેની મરજી અને ઈચ્છા મુજબ જ ઘટે. જ્યારે આ જગત આપણી અપેક્ષાઓ પ્રમાણે નથી ચાલતું, ત્યારે આપણું મન આપોઆપ ગુસ્સો, ભય, ઈર્ષા અને હતાશાના ઝેરી વમળોથી ભરાઈ જાય છે. તેથી જ જો જીવનમાં સાચી શાંતિ અને કાયમી શાંતિ જોતી હોય તો સૌથી પહેલાં પોતાની જ અસીમિત અને અતૃપ્ત ઈચ્છાઓના ગુલામ બનવાનું છોડી દેવું પડશે. તમારું નિર્ધારિત કર્તવ્ય પૂરી ઈમાનદારી અને નિષ્ઠાથી કરો, પરંતુ તેનાથી મળનારા પરિણામને ક્યારેય તમારા સુખ કે દુઃખનો આધાર ન બનાવો. જરા ગંભીરતાથી વિચાર કરો કે જો કોઈ ખેડૂત જમીનમાં બીજ વાવ્યા પછી દર કલાકે માટી ખોદીને જોયા કરે કે અંકુર ફૂટ્યો કે નહીં, તો તે બીજ ક્યારેય એક મોટો અને ફળદ્રુપ છોડ બની શકશે નહીં. ઉલટાનું તે નષ્ટ થઈ જશે. ધીરજ અને પ્રતીક્ષા એ કુદરતનો અને સફળતાનો સૌથી પ્રથમ અને અનિવાર્ય નિયમ છે. તમે ભૂતકાળમાં પૂરા હૃદયથી કરેલા તમામ સત્કર્મો સમય પાકવા પર ચોક્કસપણે ઉત્તમ ફળ આપશે જ. તેથી અધીરાઈ છોડીને તમારા જ સતત પ્રયત્નો અને ક્ષમતા પર ક્યારેય શંકા ન કરો. આ સૃષ્ટિનો અફર અને અવિનાશી નિયમ છે કે ગમે તેવી ઘનઘોર અને લાંબી કાળી રાત પછી પણ સૂર્યોદય થવો સર્વથા નિશ્ચિત છે. પરંતુ જે વ્યક્તિ રાતના અંધકારથી ગભરાઈને અધવચ્ચે જ આશા છોડી દે છે, તે ક્યારેય સવારના પ્રથમ સોનેરી કિરણના દિવ્ય પ્રકાશને જોઈ શકતો નથી. હે માનવ, તારા મનને ક્યારેય આસપાસના લોકોના અસ્થિર અભિપ્રાયોનો ગુલામ ન બનવા દે, કારણ કે લોકોનો સ્વભાવ પવનની જેમ બદલાતો રહે છે.
જેઓ આજે તારી વાહવાહ કરે છે તેવો જ કાલે તારી તીવ્ર ટીકા કરતા અચકાશે નહીં. જો તું બહારના દરેક ક્ષણિક અવાજ પાછળ દોડીશ તો તારા પોતાના જીવનનો સાચો અને ઉચ્ચ ધ્યેય ક્યારેય શોધી નહીં શકે. દુનિયાના આ અવિરત ઘોંઘાટ અને નકારાત્મકતાને છોડીને તારા આત્માના શુદ્ધ અને પવિત્ર અવાજને સાંભળવાનો પ્રયત્ન કર, કારણ કે પરમ સત્ય અને ઈશ્વરનો વાસ તારી અંદર જ છે. જે વ્યક્તિ પોતાના આત્મવિશ્વાસને જગાડી લે છે તેના માટે દુનિયાની મોટામાં મોટી અસફળતાઓ અને હાર પણ આગળ વધવાનું સૌથી શક્તિશાળી ઈંધણ બની જાય છે. આથી જ એવો મક્કમ સંકલ્પ કર કે તારી સાચી ખુશીની ચાવી તું કોઈ બાહ્ય વ્યક્તિ, ભૌતિક વસ્તુ કે ક્ષણિક પરિસ્થિતિના હાથમાં ક્યારેય નહીં સોંપે. જે દિવસે તારા મન પર પૂર્ણ કાબુ આવી જશે તે જ ક્ષણે તને અહેસાસ થશે કે જે પરમ શાંતિ તું વર્ષોથી બહાર ભટકીને શોધતો હતો તે તો તારી અંદર જ હાજર હતી. માણસનો સૌથી મોટો ભ્રમ એ છે કે તે એમ વિચારે છે કે જ્યારે મારી તમામ પરિસ્થિતિઓ મારી ઈચ્છા અનુસાર અનુકૂળ થઈ જશે ત્યારે હું ખૂબ ખુશ થઈશ. પરંતુ વાસ્તવમાં આ ભૌતિક જગતમાં એવો દિવસ ક્યારેય આવતો જ નથી. આપણી એક આકાંક્ષા પૂરી થતાં જ બીજી નવી આકાંક્ષા તાત્કાલિક જન્મ લે છે અને ઈચ્છાઓની આ ક્યારેય ન ખૂટતી સાંકળ માણસને આજીવન મૃગજળની પાછળ દોડાવતી રાખે છે. મનુષ્ય આજીવન એક એવી કાલ્પનિક મંજિલ પાછળ ભટકતો રહે છે જેનું વાસ્તવમાં કોઈ અસ્તિત્વ જ નથી. સાચો આનંદ ક્યારેય કોઈ પદ કે પ્રતિષ્ઠાથી નથી મળતો, પણ એવા સંતોષી મનથી મળે છે જે પોતાની પાસે રહેલી ભેટોની કદર કરવાનું શીખી ગયું છે. આજે સમાજના મોટાભાગના લોકો પોતાના સુંદર જીવનને માત્ર એટલા માટે નકામવાનું નાનું સમજે છે કારણ કે તેઓ 24 કલાક પોતાની સરખામણી સોશિયલ મીડિયા પર કે આસપાસના અન્ય લોકો સાથે કરતા રહે છે. કોઈનું મોટું મકાન, વધારે બેંક બેલેન્સ કે ભૌતિક લોકપ્રિયતા જોઈને અંદરથી બળવાની અને સરખામણી કરવાની આદત મનનો કાયમી સ્વભાવ બની જાય છે. જો કોઈ વ્યક્તિ પોતાના હાથમાં નાનું વાસણ લઈને સમુદ્ર કિનારે ઊભી રહે અને માત્ર એ જ અફસોસ કર્યા કરે કે દરિયો મારા વાસણ કરતાં આટલો મોટો કેમ છે, તો તે પોતાના હાથમાં રહેલા પવિત્ર જળની શીતળતાનો ક્યારેય સાચો આનંદ માણી શકશે નહીં. આપણે આપણા જીવનમાં ઈશ્વરે આપેલી અનરાધાર ભેટો અને આશીર્વાદોને ભૂલીને માત્ર એક જ બાબતો પર નજર રાખીએ છીએ જે આપણી પાસે નથી. પરિણામે આપણું મન કાયમ ગરીબાઈ, ઈર્ષા અને અભાવની માનસિકતામાં જીવે છે. હંમેશા યાદ રાખો કે હૃદયપૂર્વકની કૃતજ્ઞતા એ એક એવો દિવ્ય દીવો છે જે ઘોર અંધકારમય મનને પણ આશાના દિવ્ય પ્રકાશથી ભરી દે છે. જે મનુષ્ય રોજ સવારે ઉઠીને પ્રકૃતિ અને ઈશ્વરનો આભાર માનવાની કળા શીખી લે છે તેના જીવનમાંથી તમામ ફરિયાદો, ગુસ્સો અને કડવાશ ધીમે ધીમે ગાયબ થઈ જાય છે. એનો અર્થ એ નથી કે પ્રગતિની ઈચ્છા છોડી દેવી, પરંતુ મહત્વાકાંક્ષાને તમારી માનસિક શાંતિના સ્વામી ન બનવા દો. જો કોઈ માળી પોતાના છોડને જલ્દી મોટો કરવાની લાલચમાં તેની કોમળ ડાળીઓને જોરથી ઉપર તરફ ખેંચવા લાગે તો તે છોડ ક્યારેય મોટો કે ફળદ્રુપ નથી થતો, પરંતુ મૂળ માથે જ તૂટી જશે. બરાબર એ જ રીતે આપણી અંદરની ઉતાવળ આપણા જીવનની સૌથી સુંદર સંભાવનાઓ અને તકોને નષ્ટ કરી નાખે છે. ધૈર્યને તમારી અજેય ઢાલ બનાવો, યોગ્ય સમયને તમારો સાથી બનાવો અને મનને એ સમજાવો કે અંદર સંતોષ જીવતો હશે તો જ મળેલી સફળતાનો ખરો સ્વાદ માણી શકાશે. જે દિવસે તમે તમારી ખુશીને જરૂરિયાતોના આંકડાથી મુક્ત કરી દેશો તે જ દિવસે તમારું જીવન અતિશય હળવું, પ્રફુલ્લિત, શાંત અને સુંદર બની જશે. કોઈ પણ મનુષ્યનું ભવિષ્ય તેના નસીબની રેખાઓથી નહીં, પરંતુ તેની રોજિંદી નાની મોટી આદતોના આધારે ઘડાય છે. મોટાભાગના લોકો પોતાના નિષ્ફળ સમય કે ગરીબાઈ માટે ગ્રહો કે ભાગ્યને દોષ આપે છે, પરંતુ તેઓ ક્યારેય એકાંતમાં બેસીને એ આત્મમંથન નથી કરતા કે તેમનો કિંમતી સમય ક્યાં અને કેવી વ્યર્થ વાતોમાં વેડફાઈ રહ્યો છે. સવારે મોટો સંકલ્પ કરીને જાગનારો માણસ થોડી જ વારમાં આળસ અને સોશિયલ મીડિયાનો શિકાર બની જાય છે અને મહત્વના કામોને આવતીકાલ પર ટાળી દે છે. કામને પાછળ ઠેલવવાની આ ખરાબ આદત ક્યારે ચરિત્ર બનીને જીવનનો નાશ કરે છે
તેની ખબર પણ નથી રહેતી. ઈશ્વરે મનુષ્યને પુરુષાર્થ કરવાની અને પહાડો ચીરવાની દિવ્ય ક્ષમતા આપી છે, બહાના બનાવવાની નબળાઈ નહીં. જે વ્યક્તિ દરરોજ પોતાના લક્ષ્ય તરફ એક નાનું અવિરત પણ સકારાત્મક પગલું ભરે છે, કુદરત તેના માટે આપોઆપ સફળતાના નવા રસ્તાઓ ખોલવાનું શરૂ કરી દે છે. વિશાળ પર્વતો કે સદીઓ જૂના વટવૃક્ષો એક જ રાતમાં નથી બની જતા. તે પ્રકૃતિના અવિરત અને વર્ષોના નાના પ્રયાસોનું પરિણામ છે. તો પછી માણસ કેવી રીતે રાતોરાત કોઈ પણ શિસ્ત, ધૈર્ય કે સખત મહેનત વિના મોટી સિદ્ધિ મેળવવાની અપેક્ષા રાખી શકે? આ દુનિયા માત્ર તેને જ પુરસ્કૃત કરે છે જે પોતાના કર્તવ્યને ધર્મ માને છે. જરા વિચાર કરો કે જો કોઈ કુંભાર માટીના પિંડ પર પહેલો ટકોરો મારીને જ કામ અધૂરું છોડી દે તો શું ક્યારેય સુંદર અને ઉપયોગી ઘડો બની શકશે? બિલકુલ નહીં. તે વારંવાર માટીને ટીપે છે, ચોક્કસ આકાર આપે છે, તડકામાં સૂકવે છે અને પછી અગ્નિની ભઠ્ઠીમાં તપાવે છે. ત્યારે જઈને એ સાધારણ માટી એક પૂજનીય અને ઠંડક આપનારું પાત્ર બને છે. બરાબર આ જ રીતે જીવનમાં આવતી મુશ્કેલીઓ, આર્થિક તંગી કે અપમાન તમને કચડવા માટે નહીં, પણ તમારી અંદર છુપાયેલી અસીમ યોગ્યતા અને હીરાને બહાર લાવવા માટે આવે છે. તેથી સંઘર્ષના દિવસોથી ક્યારેય નાસીપાસ ન થાઓ. જે કઠિન અને પીડાદાયક પરિસ્થિતિ આજે તમને અસહ્ય લાગી રહી છે, તે જ આવતીકાલે તમારી સૌથી મોટી તાકાત તરીકે ઉભરી આવશે. તમારા દિવસની શરૂઆત રડવા કે ફરિયાદ કરવાથી નહીં, પણ એક મક્કમ અને સકારાત્મક સંકલ્પ સાથે કરો. સમયના એક પણ ક્ષણને નકામી વાતો કે લોકોની પંચાયતમાં ન ગુમાવો, કારણ કે વીતી ગયેલી ક્ષણને બ્રહ્માંડની કોઈ શક્તિ પાછી લાવી શકતી નથી. નબળા અને કાયર માણસો હંમેશા યોગ્ય તકની રાહ જોતા બેસી રહે છે, જ્યારે વિવેકી અને બુદ્ધિશાળી માણસ પોતાના સખત પરિશ્રમથી નવી તકોનું સર્જન પોતે કરે છે. જો તમારી અંદર સતત કંઈક નવું શીખવાની ધગશ, પરસેવો પાડવાની હિંમત અને પરમાત્મા પર અતૂટ ભરોસો હોય તો દુનિયાની કોઈ તાકાત તારી પ્રગતિને લાંબો સમય રોકી શકશે નહીં. નસીબને દોષ આપવાનું સંપૂર્ણપણે બંધ કરી દો અને તમારી નબળી આદતોને સુધારવાનું શરૂ કરો. યાદ રાખો કે જ્યારે આદતો બદલાય છે ત્યારે આપણા નિર્ણયો શ્રેષ્ઠ બને છે. નિર્ણયો બદલાય છે ત્યારે કર્મો પવિત્ર બને છે, અને જ્યારે કર્મો સુધરે છે ત્યારે આખું નસીબ આપોઆપ બદલાઈ જાય છે. આ જ એ પરિવર્તનનો રાજમાર્ગ છે જેના પર ચાલીને એક સામાન્ય વ્યક્તિ પણ અસાધારણ ઊંચાઈ પ્રાપ્ત કરી શકે છે. આ સંસારમાં સૌથી મોટું અને અઘરું યુદ્ધ કોઈ બાહ્ય દુશ્મનને હરાવવાનું કે તેના પર વિજય મેળવવાનો નથી, પરંતુ પોતાના જ ક્રોધ અને અહંકાર પર વિજય મેળવવાનો છે. જે ક્ષણે માણસ ગુસ્સાના પ્રવાહમાં વહી જાય છે, તે જ ક્ષણે તેની બુદ્ધિ અને વિવેક તેનો સાથ છોડી દે છે. આવેશમાં આવીને બોલાયેલા કડવા શબ્દો સંબંધોમાં એવા ઘા કરે છે જે વર્ષો પછી પણ રૂઝાતા નથી, અને માણસ જીવનભર પસ્તાવો કરે છે. ગુસ્સો એ એક એવી ભયાનક આગ છે જે અન્યને નુકસાન પહોંચાડતા પહેલા એ જ પાત્રને અંદરથી બાળીને રાખ કરી દે છે જેમાં તેનો જન્મ થયો હોય છે. કોઈ પણ વ્યક્તિનો સ્વભાવ ક્યારેય જન્મજાત નથી હોતો, તે આપણા દ્વારા વારંવાર કરવામાં આવતા વ્યવહાર અને વિચારોનું જ અંતિમ પરિણામ છે. જે રીતે રોજ વાવવામાં આવતું નાનું બીજ એક દિવસ મોટું વૃક્ષ બને છે, તે જ રીતે વારંવાર કરવામાં આવતો ગુસ્સો માણસના વ્યક્તિત્વનો કાયમી હિસ્સો બની જાય છે. જ્યારે કોઈ સમાજમાં તમારું અપમાન કરે કે તમને ખોટા સાબિત કરવાનો પ્રયત્ન કરે, ત્યારે તે જ ક્ષણે વળતો પ્રવાહ કરવાની ઉતાવળ ન કરો. ઘણીવાર શાંત રહીને મૌન ધારણ કરવું એ દુનિયાનો સૌથી શક્તિશાળી, ધારદાર અને બુદ્ધિશાળી જવાબ હોય છે. સત્યને ક્યારેય પોતાની જાતને સાબિત કરવા માટે મોટેથી બૂમો પાડવાની કે શોર મચાવવાની જરૂર હોતી નથી. સૂર્ય રોજ સવારે કોઈ ઢંઢેરો પીટ્યા વિના કે જાહેરાત વિના શાંતિથી ઉગે છે, છતાં આખી સૃષ્ટિ તેના તેજ અને પ્રકાશને સ્વીકારે છે. તમારું ચરિત્ર તમારા શબ્દો કરતાં વધુ પ્રભાવશાળી અને બોલકું હોવું જોઈએ. જે માણસ 24 કલાક બીજાની ભૂલો, ખામીઓ અને પાપો શોધવામાં વ્યસ્ત રહે છે, તે ક્યારેય પોતાના અંદરના દોષોને જોઈ શકતો નથી. પોતાના મનને ક્રોધ, અહંકાર
અને આવેશથી મુક્ત કરીને સંતુલિત રાખતા શીખી લેવું એ જ સાચી આધ્યાત્મિક જીત છે. મનુષ્યનો સૌથી મોટો વિનાશક કોઈ બહારનો શત્રુ નથી, પણ તેનો પોતાનો છુપો અહંકાર છે. અહંકાર મનમાં પ્રવેશતાની સાથે જ વ્યક્તિની આંતરિક આંખો પર અજ્ઞાનતાની પટ્ટી બંધાઈ જાય છે અને તેને પોતાની ભૂલો દેખાતી જ નથી. તે પોતાને જ સર્વોપરી જ્ઞાની અને સાચો સમજવા લાગે છે, જેના કારણે વર્ષો જૂના સુંદર સંબંધો એક પળમાં તૂટી જાય છે. ઘણીવાર માણસ કોઈને માફ એટલા માટે નથી કરતો કારણ કે તેનો અહંકાર તેને નમવા નથી દેતો. પરંતુ યાદ રાખજો, જે સૂકું લાકડું નમતા નથી જાણતું તે વાવાઝોડામાં વહેલું તૂટી જાય છે, પણ ફળોથી લદાયેલું વૃક્ષ હંમેશા નમેલું રહે છે. રાવણ પાસે અદ્ભુત જ્ઞાન, વેદોનું વેદાંત, અસીમ શક્તિ અને સોનાની લંકા હોવા છતાં તેનું પતન માત્ર એટલા માટે થયું કારણ કે તેના અહંકારે તેના વિવેક અને બુદ્ધિને નષ્ટ કરી નાખ્યા હતા. બીજી તરફ મહાત્મા વિદુર પાસે કોઈ મોટું રાજસિંહાસન કે અસીમ ધન નહોતું, છતાં આજે પણ આખી દુનિયા તેમની વિનમ્રતા, ભક્તિ અને જ્ઞાન માટે તેમને વંદન કરે છે. તમારા પદ, સંપત્તિ, સુંદરતા કે સફળતાનું ક્યારેય અભિમાન ન કરો, કારણ કે સમયનો એક નાનો ઝાટકો બધું જ બદલી નાખવાની તાકાત રાખે છે. પ્રશંસા તમારા અહંકારની પરીક્ષા લે છે અને આલોચના તમારા ધૈર્યની. જીવનની સૌથી મોટી નબળાઈ એ નથી કે તમે કોઈ વ્યવસાય કે કાર્યમાં નિષ્ફળ ગયા, પરંતુ ખરી નબળાઈ એ છે કે તમે એ એક હારને જ તમારા જીવનનો અંત અને તમારી ઓળખ માની લો છો. એક નાનું બાળક જ્યારે ચાલતા શીખે છે ત્યારે તે સેંકડો વખત જમીન પર પડે છે અને તેને ઈજા થાય છે, પરંતુ તે ક્યારેય પડવાને કારણે ચાલવાનું છોડતું નથી. પોતાની સફરની સરખામણી ક્યારેય અન્ય વ્યક્તિની સફર સાથે ન કરો. કુદરતમાં પ્રત્યેક જીવનો એક ચોક્કસ સમય હોય છે. લીમડો ક્યારેય આંબા સાથે હરીફાઈ નથી કરતો. લોકો માત્ર પરિણામ જોશે, પણ ઈશ્વર તમારા પ્રયાસો જુએ છે. ખોટા નિર્ણયોથી ક્યારેય ન ડરો, કારણ કે તે જ નિર્ણયો તમને એવો અનુભવ આપશે જે ભવિષ્યના સાચા નિર્ણયોનો મજબૂત પાયો બનશે. જો તમને લાગે છે કે લાંબી મહેનત પછી પણ સફળતા નથી મળી રહી, તો નિરાશ થવાને બદલે સમજી લો કે ઈશ્વર તમારી જડોને વધુ ઊંડી અને મજબૂત કરી રહ્યા છે, જેથી તમે આવનારા સમયની મોટી સફળતાને પચાવી શકો. સોનું જ્યારે અગ્નિમાં તપે છે ત્યારે જ તે કિંમતી ઘરેણું બનવાને લાયક બને છે. આજની નાની નાની ખુશીઓની કદર કરો, કારણ કે જે આજના આનંદને માણી નથી શકતો તે કાલના વૈભવમાં પણ બેચેન રહેશે. તારા અસ્તિત્વ અને મૂલ્યની કિંમત ક્યારેય બીજા લોકોના અભિપ્રાયો કે શબ્દો પર નક્કી ન કરો. જો દુનિયાની વાહવાથી તમે 7મા આસમાને પહોંચી જતા હો અને કોઈની સામાન્ય ટીકાથી તમારો આત્મવિશ્વાસ તૂટી જતો હોય, તો તમારું મન હજુ ખૂબ કાચું અને ગુલામ છે. કીચડમાં ઉતરીને ક્યારેય કોઈ કમળ ખીલવી શકતું નથી. તેથી નકારાત્મક અને ઈર્ષાળુ લોકો વચ્ચે રહેવા છતાં તમારા ઉચ્ચ સંસ્કારો, ધૈર્ય અને વિવેકને ક્યારેય છોડશો નહીં. વાણીમાં અદ્ભુત મધુરતા અને મનમાં અતૂટ શાંતિ રાખવી એ જ જિંદગીની સૌથી મોટી આધ્યાત્મિક જીત છે. આપણો ઘણો ખરો સમય એ બાબતો પાછળ વેડફાઈ જાય છે જે આપણા નિયંત્રણમાં કે અધિકારમાં હોતી જ નથી. વીતેલા સમયની ભૂલોને વારંવાર વાગોળવાથી વર્તમાન સમય પણ ઝેર બની જાય છે. ભૂતકાળ માત્ર બોધપાઠ લેવા માટે છે. આખી જિંદગી ગિલ્ટ કે અફસોસની જેલમાં જીવવા માટે નથી. તમારી આખી ઉર્જા આજના દિવસના કાર્યોમાં લગાવી દો. એક નાનું પણ વાસ્તવિક પગલું હજારો કાલ્પનિક વિચારો કે મોટા સપના કરતાં લાખ ગણું ઉત્તમ છે. ઉપલબ્ધ સાધનો વડે જ શ્રેષ્ઠ કાર્ય કરવું એ જ સાચી બુદ્ધિમાની છે. જ્યારે પણ જીવનનો માર્ગ અત્યંત મુશ્કેલ, કાંટાળો અને પથરાળ લાગે ત્યારે ક્યારેય એવું ન વિચારો કે પરમાત્માએ તમારો હાથ છોડી દીધો છે કે તેઓ નિર્દય છે. ક્યારેક રસ્તાઓ એટલા માટે કઠિન બનાવવામાં આવે છે જેથી તમારા પગના સ્નાયુઓ વધુ મજબૂત બને અને તમે સફળતાના પહાડોના શિખર પર અડગ ઊભા રહી શકો. પડવાથી ક્યારેય ન ગભરાવો, પણ એક જ જગ્યાએ આળસુ થઈને અટકી જવાથી ચોક્કસ ડરો. ચાલતા રહેવું એ જ પ્રગતિ છે. જ્યારે તમારું મન ઈશ્વરીય ચેતના સાથે જોડાઈ જશે ત્યારે કોઈ પણ વાવાઝોડું તમને તમારી જગ્યાએથી હલાવી શકશે નહીં.
જો જીવનમાં કોઈ પણ સ્પષ્ટ ધ્યેય કે ઉદ્દેશ્ય ન હોય તો ગમે તેટલી દોડધામ કે વ્યસ્તતા પણ દિવસના અંતે માત્ર માનસિક થાક અને અચંભો જ આપે છે. દરરોજ રાત્રે સૂતા પહેલા થોડી ક્ષણો પોતાના મન સાથે સંવાદ કરો અને પૂછો કે શું તારી આજની દોડ તને સાચા આંતરિક સુખ તરફ લઈ જઈ રહી છે? જગતના દરેક વ્યક્તિને ખુશ રાખવાનો અસંભવ પ્રયાસ છોડી દો. જ્યાં તમારા આત્મસન્માન પર પ્રહાર થતો હોય ત્યાં પૂરી વિનમ્રતા અને મક્કમતા સાથે ના કહેતા શીખો. આ સ્વાર્થ નથી પણ આત્મસંયમ છે. જીવનમાં બે રસ્તા હંમેશા આપણી સાથે આવશે. એક સરળ હશે જે તાત્કાલિક સુખ આપશે પણ ભવિષ્ય અંધકારમય બનાવશે, અને બીજો કઠિન હશે જે શરૂઆતમાં સંઘર્ષ આપશે પણ અંતે ઉજ્જવળ ભવિષ્ય તરફ દોરી જશે. હંમેશા કઠિન પણ સાચા માર્ગની પસંદગી કરો. જીવનની સૌથી કિંમતી મૂડી આપણો સમય નથી પરંતુ આપણું ધ્યાન છે. તમારું ધ્યાન જે દિશામાં હશે તમારું આખું જીવન આપોઆપ એ જ દિશામાં વહી જશે. મનના દ્વાર પર એક સજાગ ચોકીદાર બનીને બેસો અને નકારાત્મક વિચારોને અંદર પ્રવેશતા જ રોકી દો. યાદ રાખો કે તમારી આસપાસના લોકોનું વાતાવરણ અને સંગત જ તમારા વિચારો અને ભાગ્યને ઘડે છે. જો તમે 24 કલાક ઈર્ષા, નિંદા અને નકારાત્મક ચર્ચાઓ કરતા લોકો વચ્ચે બેસો છો તો તમારું મન ક્યારેય શાંત રહી શકશે નહીં. જે રીતે આપણે ક્યારેય સડેલું કે વાસી અન્ન ગ્રહણ નથી કરતા તે જ રીતે નકામા અને ઝેરી વિચારોને પણ મગજમાં સ્થાન ન આપવું જોઈએ. જેઓ તમને મુશ્કેલ સમયમાં હિંમત આપે તેવા સકારાત્મક અને શ્રેષ્ઠ લોકોની સંગત કરો, અને જો એવી સંગત ન મળે તો એકલા રહેવું એ હજારો ગણું વધારે હિત વહેંચે છે. જ્યારે તમારી સંગત ઉત્કૃષ્ટ બને છે ત્યારે તમારા વિચારો પવિત્ર થાય છે અને તેનાથી થતા કાર્યો આખી સૃષ્ટિ માટે મંગલકારી બને છે. નિસ્વાર્થ ભાવે અન્ય કોઈ નિરાશ વ્યક્તિના જીવનમાં આશાનો દીવો પ્રગટાવો, કારણ કે બીજાના અંધકારને દૂર કરનારના જીવનમાં ક્યારેય અંધારું થતું નથી. ધીરજ, સખત પરિશ્રમ, શિસ્ત અને ઈશ્વર પ્રત્યેનું સમર્પણ, આ 4 સ્તંભો પર જ એક અજેય અને અસાધારણ ચારિત્રનું નિર્માણ થાય છે. મન પર વિજય મેળવીને પરમ શાંતિ સ્થાને કર્તવ્ય પથ પર આગળ વધતા રહો. એ જ માનવ જીવનનું અંતિમ સત્ય અને સાચો માર્ગ છે. હે માનવ, હંમેશા યાદ રાખજે કે તારા જીવનમાં ક્યારેય એવો સમય નહીં આવે જ્યારે તારી સામે કોઈ સમસ્યા જ ન હોય. મુશ્કેલીઓ એ જીવનનો અંત નથી, પરંતુ તે જિંદગી જીવવાનો એક અવિભાજ્ય હિસ્સો છે. જે રીતે એક કુશળ નાવિક ક્યારેય શાંત સમુદ્રમાં પોતાની નૌકા ચલાવીને મહાન નથી બનતો, તેવી જ રીતે એક સામાન્ય માણસ પણ ક્યારેય પડકારો વિના અસાધારણ વ્યક્તિ બની શકતો નથી. સમસ્યાઓ તારી ગતિ રોકવા માટે નથી આવતી, પણ એ જોવા માટે આવે છે કે તારી અંદર લડવાનું કેટલું સાહસ બાકી છે. જે દિવસે તું મુશ્કેલીઓ સામે લડવાનું છોડીને તેની સામે સ્મિત સાથે લડવાનું શીખી જઈશ, તે જ દિવસથી વિજયનો માર્ગ આપોઆપ ખુલવા લાગશે. તારો આજનો સંઘર્ષ ભલે ગમે તેટલો મોટો અને પીડાદાયક હોય, પણ એ જ સંઘર્ષ તારા આવનારા કાલના સુંદર ભવિષ્યનું નિર્માણ કરી રહ્યો છે. આ જગતમાં જે પણ વ્યક્તિએ ઇતિહાસ રચ્યો છે તેણે ક્યારેક ને ક્યારેક ઘોર અંધકાર અને એકલતાનો સામનો અવશ્ય કર્યો જ છે. જ્યારે દુનિયા તારી ક્ષમતા પર શંકા કરે ત્યારે તારે નિરાશ થવાની કોઈ જરૂર નથી, કારણ કે કાચના ટુકડા પર કોઈ દવા નથી લગાવતું. કિંમત હંમેશા હીરાની જ થાય છે. પોતાની જાતને અગ્નિમાં તપાવીને એટલી મજબૂત બનાવ કે પરિસ્થિતિ ગમે તેટલી મુશ્કેલ હોય, તારો આત્મવિશ્વાસ ક્યારેય ડગે નહીં. ઈશ્વરે તને આ ધરતી પર કોઈ ખાસ હેતુ અને અનંત શક્તિઓ આપીને મોકલ્યો છે. તેથી ક્યારેય પોતાની જાતને લાચાર કે કમજોર ન સમજ. લોકો તારા વિશે શું વિચારે છે કે તારી પાછળ કેવા શબ્દો બોલે છે તેનાથી તારા અસ્તિત્વને કોઈ ફરક પડવો જોઈએ નહીં. સિંહ ક્યારેય ઘેટા બકરાના ટોળાના અવાજથી પોતાનો માર્ગ નથી બદલતો. તે પોતાના જ પરાક્રમથી જંગલ પર રાજ કરે છે. તારા અંદરના એ સિંહને જગાડ અને નકારાત્મક વાતો કરનારા લોકોથી તારા મનને કાયમ માટે દૂર કરી દે, કારણ કે તારું લક્ષ્ય ઘણું ઊંચું છે. કોઈ પણ મોટું પરિવર્તન ક્યારેય રાતોરાત કે એક ક્ષણમાં નથી આવતું. તેના માટે અવિરત તપસ્યા અને બલિદાન આપવું પડે છે. તારા સપનાઓ એટલા મોટા અને મજબૂત હોવા જોઈએ કે સવારની આળસ તને પથારીમાં રોકી ન શકે. રોજ સવારે જાગીને પોતાના ધ્યેય તરફ 1 ઇંચ જેટલું પણ આગળ વધવું
એ આખો દિવસ એક જ જગ્યાએ બેસીને નસીબના રડવા કરતાં લાખ ગણું બહેતર છે. જે મહેનત તું આજે કરી રહ્યો છે તેનું ફળ ભલે આજે ન દેખાય, પણ કુદરત તારા એક ટીપા પરસેવાનો હિસાબ રાખે છે અને સમય આવે તે વ્યાજ સાથે પાછું મળે છે. છેલ્લે હે માનવ, મનના સંતોષ અને ઈશ્વર પરના અતૂટ ભરોસાને જ તારા જીવનનું સાચું સરનામું બનાવો. સૃષ્ટિનો નિયમ છે કે જે આવ્યું છે તે જવાનું જ છે. તેથી નાશવંત વસ્તુઓ કે સંબંધો પાછળ પાગલ થઈને તારી આંતરિક શાંતિને ક્યારેય ઓઢમાં ન મૂક. જે ક્ષણે તું પરિણામની ચિંતા છોડીને માત્ર કર્તવ્યના માર્ગ પર આનંદથી ચાલવાનું શરૂ કરીશ, તે જ ક્ષણે તને મોક્ષ અને સાચા સુખનો અનુભવ થશે. તારા મનને એકદમ મુક્ત, હળવું અને પવિત્ર રાખ, કારણ કે પરમપિતા પરમાત્મા હંમેશા તારી સાથે જ છે અને તારો હાથ પકડીને તને સાચી દિશા તરફ દોરી રહ્યા છે. જો આ વિડીયોમાં વ્યક્ત થયેલા ભગવાન શ્રી કૃષ્ણના દિવ્ય અને અણમોલ વિચારોએ તમારા હૃદયને સ્પર્શ કર્યો હોય અને તમારા અશાંત મનને એક નવી સકારાત્મક દિશા આપી હોય તો આ વિડીયોને લાઈક અને શેર ચોક્કસ કરજો. જીવનને સકારાત્મક અને ઉર્જાવાન બનાવનારા આવા જ વધુ પ્રેરણાદાયક વિચારો સતત સાંભળવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. કમેન્ટમાં જય શ્રી કૃષ્ણ જરૂર લખી દેજો અને તમારો ભાવ વ્યક્ત કરજો. ફરીથી મળીશું એક નવા વિડીયો સાથે. ત્યાં સુધી હંમેશા ખુશ રહેજો, હસતા રહેજો, સ્વસ્થ રહેજો. જય શ્રી કૃષ્ણ. રાધે રાધે.